વાત રે વિશ્વાસની તો એ કંકુના શબ્દોમાં ઝળકે છે. એણે કીધું કે આ ખોટું છે એટલે બસ મેટર ફિનિશ. દગા અને કાવતરાને સમજતા શીખ. મમ્મી, કંકુના લગ્નની વાત ચાલતી હતી ત્યારે એક છોકરો આવા જ ફોટા લઈને આવ્યો હતો અને તમે ઘસીને કહી દીધું હતું કે મારી કંકુ આવી નથી. ક્યાં ગયો તમારો એ કંકુના પ્રત્યેનો આત્મવિશ્વાસ? ક્યાં ગઈ તમારી એ કંકુના પ્રત્યેની શ્રદ્ધા? જો કંકુના મારી સાથે મેરેજ ના થયા હોત તો તમારો એ કંકુના પ્રત્યેનો આત્મવિશ્વાસ અકબંધ હોત ને. તમે આજે કંકુને ખોટી ના બોલતા હોત ને. મારા માથા પર એક વખત હાથ મૂકીને કહી દો કે હું ખોટું બોલું છું. શ્રીભાઈ, વાત અત્યારે લોજિકની થઈ રહી છે. લોજિક. ઠીક છે, એટલે તમને પુરાવા મળશે તો જ તમે માનશો ને કે કંકુ નિર્દોષ છે. હા, ચોખ્ખી વાત છે. આંખે દેખાય એ જ સાચું. ઠીક છે, તો પછી હું તમને પુરાવા આપું છું કે આ બધું જ કંકુને ફસાવવાનો પ્લાન છે. શ્રી પુરાવા આપશે તો હું મરી જઈશ. કંકુએ કીધું કે એણે નીચે પડેલું ફૂલ આપ્યું, એટલે સૌથી પહેલા સમજવાની વાત એ છે કે એ છોકરાએ કંકુ પાસે જે ફૂલ શું કામ પાડ્યું. સિમ્પલ. એ છોકરાએ પહેલેથી જ ફોટો પાડવાવાળાને એ જગ્યા પર બેસાડી રાખ્યો હતો અને બીજા ફોટોમાં પણ આ જ ટ્રીક યુઝ કરવામાં આવી છે. હાય બાપા, આ શ્રીભાઈ વકીલાતનો એ ભણ્યા છે કે શું? શ્રીભાઈ, સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે કંકુ ગાર્ડનમાં ગઈ શું કામ? હા હા, પૂછી લો. કંકુડી આઈ જ છે. કંકુ, એનું નામ કંકુ છે, એ મારી પત્ની છે, એટલે હવેથી એને કંકુડી નહીં કંકુ કહેજો ભાભી. અને વાત રહી કંકુને પૂછવાની, તો એ મને જણાવવાની જરૂર નથી લાગતી. એ ગમે તે કારણસર ત્યાં ગયો હોય, પણ પેલા છોકરાએ એનો ગેરલાભ ઉઠાવ્યો છે. શ્રીભાઈ, એક વાત પૂછું? કયા સંબંધના દાવે તમે કંકુ ઉપર આટલો વિશ્વાસ કરો છો? હસબન્ડનો સંબંધ કે પ્રેમીના સંબંધ તરીકે? એકચ્યુઅલી મને લાગે છે કે આમાંનો તો એક પણ સંબંધ તમારો એની સાથે છે નહીં. હા શ્રીભાઈ, આજે કહી જ દો, તમારે બંને વચ્ચે કયો સંબંધ છે? આત્માનો સંબંધ. જ્યારે પણ કોઈ ભક્તને પૂછવામાં આવે કે ભગવાન સાથે એનો શું સંબંધ છે, તો એનો પણ આ જ જવાબ હશે: આત્માનો સંબંધ. ભાભી, કેટલા સંબંધો એવા હોય છે જેમનું નામ નથી હોતું ને એમના હિતમાં એ જ હોય છે. અને હું પણ એ જ ઈચ્છું છું કે મારા અને કંકુના સંબંધને કોઈ પણ નામ આપવામાં ના આવે, કારણ કે નામ વગરના સંબંધ જ સદીઓ સુધી યાદ રહે છે. વાહ બેટા વાહ, આ લોકોની લવારી સાંભળીને બળતા જીવમાં તે ટાઢક કરી દીધી. ચાલો, તો આ વાત હવે અહીંયા જ પૂરી. પૂરી એટલે કાયમ માટે પૂરી. અને હવે પછી આ બાબતમાં કંકુને કોઈ પણ પ્રશ્ન કરશે નહીં કે કંઈ પૂછશે નહીં, કારણ કે કંકુને પૂછવામાં આવેલા સવાલનો અર્થ એક જ છે. એ સવાલ મને પૂછવામાં આવ્યો છે અને કંકુના ઉપર આક્ષેપ લગાડવાનો અર્થ એક જ છે કે મને દોષિત ગણવામાં આવે છે. એટલે હવે પછી જવાબ કંકુ નહીં, હું આપીશ.
આલે પાણીથી. તમે મારાથી વિસાણા છો? કેમ? એવું તો તે શું કર્યું કે મારે તારાથી રીસાવું પડે? કંકુ, હું વિચારું છું કે એ છોકરો છે કોણ અને શું કામ આવી રીતે તારી પાછળ પડ્યો છે? એક વાત કહું નાના શેઠ, તમે બધાએ વચ્ચે મારો પક્ષ લીધો, બધાને વિરુદ્ધ જઈને આટલું કીધું. નાના શેઠ, આટલો વિશ્વાસ કેમ? હું તો તમારી પસંદગી નથી ને, તોય સાચું કહ્યું. દોસ્તારને તો સાચું જ કહેવાનું હોય ને. કંકુ, મારી પાસે તારી આ વાતનો જવાબ નથી, પણ મને એવું થાય છે કે તારા પર વિશ્વાસ કરવાનો અને તારો મારા પ્રત્યેનો જે આ વિશ્વાસ છે એને અકબંધ રાખવાનો. પણ હું તો તમારી જવાબદારી છું, તોય જવાબદારી છે એટલે જ કંકુ. કંકુ, જ્યારે આપણે આંખ બંધ કરીને કોઈના પર વિશ્વાસ કરીએ ને ત્યારે વિશ્વાસને ટકાવી રાખવાનું કામ ખુલ્લી આંખે સામે ઉભેલાનું છે. અને તું મારા માટે એટલી જ પવિત્ર છે જેટલું પવિત્ર કંકુ હોય છે. સમજાતું નથી કે આ કંકુશ્રીને શું ખવડાવે છે કે શ્રીનો આટલો બધો વિશ્વાસ એની પર વધી ગયો છે. બાકી બીજું કોઈ હોત ને તો પોતાની બૈરીને ક્યારનો ધક્કા મારીને આમ ઘરની બહાર કાઢી મૂક્યો હોત. નક્કી આ કંકુ કોઈક જાદુ ટોના જાણે છે. શું થયું? કઈ નહીં, આપણો પ્લાન કેટલો સરસ બનાવ્યો હતો તો પણ રિઝલ્ટ બરાબર ના આવ્યું. રાજ, મને સમજાતું જ નથી કે ભગવાને આ લોકોની જોડે કેવી રીતે બનાવી છે. આટલું થાય છે તો પણ પેલી કંકુ તૂટતી નથી અને શ્રી એનો સાથ છોડતો નથી. વાહ, બાબા નહીં કર. જ્યાં સુધી આપણો પ્લાન સક્સેસ ના જાય ત્યાં સુધી આપણે પાછા નથી વળવાનું. નહીતર પેલી કંકુડીને મારે બેન બનાવીને રાખવી પડશે. રાજ, હવે આપણે એવું કંઈક કરવું પડશે જેનાથી આજે પેલા શ્રીનો કંકુ પરનો વિશ્વાસ છે ને એની ઉપર શંકા જાગે. હલો હલો, યોગિતા, આગળ થઈ બોલ. હલો. લાગે છે કોઈ આવી ગયું હશે. ભાભી, મને કઈ સમજાય ન થયું કે આ કોણ કરી રહ્યું છે અને શું કામ કરી રહ્યું છે. જ્યોતિ, આપણે તો માત્ર એટલું જ સમજવાનું છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે એ આપણા લાભમાં છે. બસ એનું રિઝલ્ટ એવું આવવું જોઈએ જે આપણને જોઈએ છે. અરે ક્યાંથી આવે ભાભી? તમે જોયું નહીં શ્રીભાઈ કેવા બચ્ચે આવી જાય છે દર વખતે. શ્રીનું તો સમજાય છે, પણ આ યોગિતાનું શું? એ કંકુનો પક્ષ શું કામ લઈ રહી છે? મને તો લાગે છે કે એની લાઈફમાં કંઈક લોચો છે. છે જ ભાભી, લાઈફમાં લોચો જ છે જ્યારથી કંકુડી આવી છે. આ કંકુડીનું કંઈક કરો ને યોગિતાબેનનું, તો પછી ફોડી લઈશું. હવે આપણે એવું કંઈક કરવું પડશે કે ચીટીઓ કંકુને ભરીએ ને તો રાડ શ્રીભાઈ પડે. હાય બાપા, તું તો બેવ ઘરની બહાર